નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે હોસ્પિટલના પાર્કિંગમાંથી વર્ષ 2022માં એક્ટિવાની ઉઠાંતરી કરનાર એક આરોપીને ઝડપી પાડી ચોરીની એક્ટિવા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોક્કસ માહિતીના આધારે કારેલીબાગ પાણીની ટાંકીથી કચોમાલા 4 રસ્તા જતા રોડ પરથી હોન્ડા એક્ટિવા સાથે કિસાન નામે ઇબ્રાહીમભાઈ ઉર્ફે ઇબ્બુ મલિક રહેઠાણ હસન પાર્ક જાસપુર રોડ પાદરાની અટકાયત કરી હતી। તેની પાસેથી મળી આવેલ શંકાસ્પદ એક્ટિવાના પેપર્સ કે આધાર પુરાવા માંગતા આ સામે કોઈ સચોટ માહિતી આવી ન હતી। એક્ટિવા શંકાસ્પદ જણાઈ આવતા તેને કબજે કરી વધુ તપાસ કરવામાં આવતા આ સામે 4 વર્ષ પહેલા એસએસજી હોસ્પિટલ ખાતે આવતા ત્યાંથી જવા માટે વાહન ન હોય હોસ્પિટલના પાર્કિંગમાં પાર્ક કરેલ એક્ટિવાનું લોક તેની પાસેથી ચાવી લગાવતા એક્ટિવાનું લોક ખુલી ગયું હતું અને તે એક્ટિવાની ઉઠાંતરી કરી તેને ફેરવતો હતો અને વડોદરા આવતા તેને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચે ચોરીની એક્ટિવા કબજે કરી તેની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે રાવપુરા પોલીસ મથકને સોંપવામાં આવ્યો।